પૂછવાનું હતું. તમે કીધું કે એક વખત કે મારી અંદર તેનું ગયું છે, હા. સાંભળવાથી થશે અને અત્યારે નહીં થાય તો પછી કોઈ બે પડી ગયું છે અંદર, જાતનું નથી કેવી રીતે એ વાત છે. અત્યારે નહીં તો ક્યારે નહીં. ક્યારે ઈ તમે કીધું તો એટલે ઈ એનો હજી સંશય અંદર થોડાયો છે કે ભાઈને તમે ક્યારે બરાબર. એક તમે કીધું કે સાંભળવાથી થશે. એ તો 100% છે. પેલું કયું કીધું તમે? અત્યારે નહીં તો ક્યારે. હા, એટલે હવે અત્યારે નહીં તો ક્યારે નહીં, એટલે એની અંદર તમારે અંદર ઓબ્ઝર્વેશન કરવું પડશે કે માનો કે તમારી અંદર નેગેટિવિટી આવી ગઈ અથવા તમારી અંદર ભય આવી ગયો તો તમને શું વિચાર આવે? એ થઈ ગયો તમને શું થાય કે તમે તમારી રીતે કહો. સિક્યુરિટી ગોતી એને કાઢવાની કોશિશ કરી, એમ થાય કે આ ન જોઈએ એટલે એનાથી તમે ભાગવાની ટ્રાય કરો. આ ભાગવાની જે રીત છે કે આ બરાબર નથી, આ ન હોવું જોઈએ, આ ખરેખર નિર્ભયતા હોવી જોઈએ, એવું બધું આ સમય નામનું વસ્તુને નિર્માણ કરે. અત્યારે જે પોઝિશન હોય ને એનો સ્વીકાર જ્યારે ન કરીને એટલે સમય નામનું જે છે ઈ નહીં, જે હોવું જોઈએ એના તરફ ગતિ થાય એટલે સમયનું ફેક્ટર આવે. અત્યારે મારી અંદર ભય છે તો હું ભયની સામે આવી શકું? ભય જાવો જોઈએ, હોવો જોઈએ નહીં, ભય શું છે? એટલે પહેલો પ્રશ્ન છે કે આપણી અંદર કંઈ પણ આવે છે ને, અત્યારે માનો કે ડિપ્રેશન આવ્યું, ગમતું નથી અત્યારે, તો આપણે ટ્રાય શું કરી છે એ જલ્દી નીકળી જાય. આપણા ઘરની અંદર કોઈ ડખો થઈ ગયો છે, કોઈક થોડુંક ઉચાટ જેવું થઈ ગયું છે તો કે જલ્દી હરખું થઈ જાય. આ સમયનું ફેક્ટર. એટલે અત્યારે જે છે એની સામે આવી શકી કે નહીં? ભય છે તો ભયની સામે અત્યારે આવી શકી કે નહીં? ભય વિશે જે બોલે છે ને, અંદર બબડાટ કરે છે ને ભય વિશે કે સારું ન હોવું જોઈએ, હજી કાચો છું, હજી અમુક સાધનાઓ કરવી પડશે, એ બધી વસ્તુ જે છે ને એ સમયનું નિર્માણ કરે છે. એટલે અત્યારે જે ભય છે એ પ્રશ્નની સામે નહીં જોવે. આપણે તમે ગાડીને રિપેર કરાવવા જતા હશો તો ગાડીવાળા તમને પૂછતા હશે શું પ્રશ્ન છે? પ્રશ્ન ઉપર ફોકસ કરે છે. આપણે પ્રશ્નથી ભાગવાનું ફોકસ કરી છે. અત્યારે આપણે જે છે એટલે એ લોકો કારીગર લોકો છે એટલે કે શું છે, એટલે એમ કે સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ છે, શું છે, અવાજ આવે છે, શું છે, એટલે એ પ્રશ્નનો ફોકસ કરતા પ્રશ્નને ગોતતા પ્રશ્નમાંથી જવાબ મળી જાય છે. આપણે આ પ્રશ્નમાંથી જવાબ જોઈશું. અને અત્યારે ભય હાલે છે, તો અત્યારે ભય હાલે છે તો ભયને હું જોઈ શકું કે નહીં? અને ભય વિશે ભાગવાની જે સ્ટોરી છે એનાથી અલગ પડી જાવ કે નહીં? ભયથી આગળ જવા માટેની જે ટ્રાય કરતો એ બધું છોડી દઉં કે નહીં? એટલે અત્યારે હું ભયની સામે નહીં જોઉં તો ક્યારેય નહીં જોઈ શકું. આ સિમ્પલ વસ્તુ છે. અત્યારે આ પ્રશ્ન છે અને પ્રશ્ન સામે મારું એટેન્શન નહીં આપું અથવા પ્રશ્નના નિમિત્તે મારી અંદર જે ભૂતકાળ પ્રગટ થાય છે, મારા અંદર ભૂતકાળ પ્રગટ થાય, ન હોવું જોઈએ, ખરાબ છે, હજી કાચો છું, જે વસ્તુ અંદર આવે છે એ બધી વસ્તુથી તમે જુદા પડી જાઓ. એનો કોઈ અર્થ નથી. એ તમને પ્રશ્નની સામું આવવા દેતા નથી. પ્રશ્ન છે એની સામું નથી આવવા દેતા. તો પ્રશ્નની સામું આવવું એ પહેલી વસ્તુ છે કે પ્રશ્ન અત્યારે ભય છે અને તમે ભયનું એન્કાઉન્ટર કરો છો, તમે એની આમને સામને આવી જાઓ છો. આ કરી શકો? આપેલું ભય. અત્યારે આપણે કોઈ પણ ના, એટલે તમે સમય શું છે ને, આ હું વાત કરું છું એમ નહીં, તમે જે તે પરિસ્થિતિઓ ગમતી નહીં પરિસ્થિતિઓમાંથી જલ્દી ભાગવા માટેની જે કોશિશ કરો છો એમાંથી સમય આવે છે. પ્રશ્નને સોલ્વ કરવાની વાત નથી, ભાગવાની વાત છે. આપણે જનરલ જો ઓબ્ઝર્વેશન કરશો ગમે એમ કે એટલે હવે તમે પ્રશ્નને જોવાને બદલે પ્રશ્ન વિશે બબડાટ કરો છો. એટલે પ્રશ્ન તો જોવાનો એક બાજુ રહી ગયો, પ્રશ્ન વિશે જે ભૂતકાળમાંથી આવતી માહિતી છે એ જોવા દેતું નથી. હવે આ ભૂતકાળની જે માહિતી છે
આના વિશે, ક્રોધ વિશે, લોભ વિશે, ઘૃણા વિશે, કામ વિશે જે ભૂતકાળની સ્ટોરી છે એનાથી પેલા જુદા પડી જાઓ. એની સ્ટોરી પેલા સાંભળી ગયો. આ સ્ટોરી છે એ આપણને આને જોવા નથી દેતો. આ જે લોભ છે, ભય છે એને જોવા નથી દેતો. એ પેલું કામ કરવાનું. એટલે અત્યારે નહીં તો ક્યારેય નહીં. અત્યારે તમે જોતા નથી તો હવે ક્યારે જવાના છે? એટલે અત્યારે નહીં તો ક્યારે નહીં. આ એક વસ્તુ. અને બીજું વસ્તુ હું કીધી સાંભળવું. હા, એટલે આ પ્રોસેસ જ સાંભળવાની છે. દાખલા તરીકે યંત્ર બોલે છે, ભૂતકાળના મૂલ્યાંકનો સાહિત્ય બોલે છે, અને એ ભૂતકાળના મૂલ્યાંકનો યંત્ર બોલે છે ને તમે સાંભળો છો. તમે યંત્ર નથી. યંત્ર જે બોલે છે એને સાંભળવા દ્વારા તમને યંત્રની આખી માહિતી, યંત્રનો આખી જાણકારી થશે. માહિતીની પણ જાણકારી. એટલે સાંભળવું એટલે દાખલા તરીકે તમે સ્કૂટર લઈને જાઓ છો અને ઓલો વન વે માંથી તમારી સામે આવી ગયો, તમને ક્રોધ આવી ગયો, તો એ ક્રોધ આવી ગયો એ આપોઆપ આવ્યો કે તમે કર્યો? તો એ કે આપોઆપ આવી ગયો. તો એ આપોઆપ આવી ગયો એને તમે સાંભળો છો. જેવા વખાણ કર્યા કોઈ અને મને ખુશી થઈ, એટલે ખુશી તમે કંઈ કર્યું નથી, એ આપોઆપ ડેટાની અંદર પડેલું છે એ પ્રમાણે હેપન બની જાય છે. હવે જે પ્રગટ થઈ ગયું એને તમે સાંભળો છો. એટલે યંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે એનાથી તમે વાકેફ થાવ છો. નહીં જાગૃતિ છે. હા. ભાઈ આપની અંદર થોડીક બારી છે. બધાયને તો બે પડી છે. એક આ લોકોના સ્મરણ કર્યા છે તમારી યાદીઓ, ભાઈ, હા અને એક સમાજની જે દૂષણ, જેને નકારાત્મકતા કહી, નેગેટિવિટી કહી, જે આપણે ખેંચી ગયું, એ પણ ભેગી કરી છે. તો ગમે ત્યારે ગમે એ વસ્તુ વિઝ્યુલાઇઝેશન થઈ શકે એવું થતું? ના, વિઝ્યુલાઇઝેશન નહીં. પેલી તો આ બે ડેટાઓને સિંક્રોનાઇઝ કરે એવું કોઈ છે કે આ મારી અંદર છે ને આ મારી અંદર છે. એટલે એને સિંક્રોનાઇઝ કરનાર, જોનાર, એક જેને રિયલાઇઝ છે, જે જોનાર દાખલ થાય ને તો આ બધી વસ્તુને સિંક્રોનાઇઝ કરી શકે. શું પડેલું છે, વિરોધાભાસી બધી વસ્તુઓ પડેલી છે આપણી અંદર. અને વિરોધાભાસી વસ્તુ પડેલી છે એ શું કરે છે? જ્યારે જે સમયે જે પ્રકારનો ભાવ આવે ત્યારે ધક્કો મારીને કરાવી દે. સારી વસ્તુ કરાવી દે, ખરાબ વસ્તુ કરાવી દે. પણ હવે એનો કોઈ જોનાર કોઈ નથી, માલિક જ કોઈ નથી હાજર. હવે આ ઘરની અંદર કોઈ માલિક નથી, એટલે નોકરો એની પોતાની રીતે હાલ્યા જાય છે. હવે તમે તમારી હાજરી આવે તો તમને ખ્યાલ આવે કે આ નોકરો શું કરી રહ્યા છે. તમારી હાજરી થાય એટલે નોકરો એની રીતે વર્તી નહીં શકે. એટલે તમારી હાજરીની જરૂર છે. અને હાજરી જેમ જેમ થતી જશે એમ અંદરની અવ્યવસ્થા, અરાજકતા, ભય, ઘૃણા, લોભ, હિંસા, જસ્ટિફિકેશન બધું દેખાવા માંડશે. ઓહો, યંત્રની અંદર આટલી બધી કામ, આટલું બધું છે, અદ્ભુત. પોલિટિક્સ એની અંદર અદ્ભુત છે, દંભ અદ્ભુત છે એની અંદર. ના, એટલે અત્યારે આ ઇમેજ આપણે કેવી રીતે બનાવી છે ખબર છે? અંધારામાં બનાવી છે. હું મારા વિશે ઇમેજ બનાવું છું, હું એક આધ્યાત્મિક માણસ છું, હું ધ્યાની માણસ છું, મેં આમ બનાવી આ ઇમેજ. હવે તમે આવી મને એમ કહેશો કે તમારું તો હાવ ધ્યાન, ખરેખર ધ્યાન જ નથી, આ શું છે, હાવ બેહોશી. તો હવે તમે મને એમ બેહોશી કહો એટલે મેં એક ઇમેજ બનાવી છે. હું તો ધ્યાની છું એટલે સીધું મને દુઃખ થવાનું. એટલે હવે અનકોન્શિયસ બનાવેલી છે. કોન્શિયસલી આ ઇમેજો જે બધી બનેલી છે આપણી અંદર જે છે એ બેભાન અવસ્થામાં બનેલી છે. એટલે આપણને જાણતા નથી એમાં બની ગઈ છે, અને ખોટી ઇમેજ છે આપણા વિશે. તમે કોઈ વ્યક્તિને પૂછી લેજો કે તમે પ્રેમ વગરના છો, કોઈ સ્વીકારશે નહીં. નથી એટલે 100% નથી. અમે તો બરાબર છીએ, સામે વાળા હોય તો બરાબર. એટલે ઈ એક એનો રેફરન્સ છે. બીજો એક પ્રશ્ન એવો છે કે આપણે લૌકિક રીતે બધી વાતચીત કરતા હોય, પણ હવે સામેની વ્યક્તિ નેગેટિવ છે, આપણા તરફ જ નેગેટિવ છે. આપણે હવે પ્રેમ એના પ્રત્યે પ્રવાહિત કેમ કરો? એના વિશે પ્રવાહિત, આપણે એના વિશે પ્રેમ પ્રવાહિત કઈ રીતે કરો કે જેથી આપણી ભાષાની અંદર એના પ્રત્યે કોમળતા આવે, ભાવ આવે, પ્રેમ આવે. એ
લોભ છે. હા. મને એમ લાગે કે ઈ ભાવ એટલે એની અંદર કેવું છે કે તમે તમારું ઓબ્ઝર્વેશન પેલું પાયાની વસ્તુ છે એ તમારું ઓબ્ઝર્વેશન તમે પહેલા કરો, પછી એના વિશે આવી આપણે. પહેલા તમારું ઓબ્ઝર્વેશન કરો કે તમારા આગ્રહ, તમારી માન્યતા, તમારી ધારણા એ જ્યારે ત્યારે તમારી માન્યતાઓ તમે સાધના કરો છો અને વારે વારે તમારા ઉપર હાવી થાય છે. તમે પોતે જોતા હશો, તમે સાધનામાં ગમે એટલું કરતા હો ત્યારે કેટલીક પલો એવી નબળી આવી જાય કે એની અંદર એ લોકો હલ્લો કરી જાય, પ્રકૃતિ આપણી ઉપર હલ્લો કરી. તમે સાધના કરો છો અને તમારા ઉપર આ હલ્લો કરે છે તો ઓલો બિચારો સાધના કરતો નથી, તો એ બિચારો શું કરે? હવે એ તો સાધના નથી કરતો, તો હવે તમે કરો છો અને તમને આ થાય છે તો તમને એના ઉપર કરુણા થાય કે ભાઈ હું તો આટલી બધી મહેનત કરું છું છતાંય હું ટ્રેક છે એ ઊંધો કરી નાખું છું. આ એક જો તમારે આ તમારી અંદર આવશે ને તો એના પ્રત્યે તમારી નજર છે કરુણા છે. હવે બીજી વસ્તુ, હવે એક વસ્તુ બીજી સમજવાની છે, એક ઉપાદાન અને નિમિત્તને સમજવાની છે. તમારે જે નિમિત્તો આવે છે ને, જે નિમિત્તો બહારથી આવે છે એ તમારી અંદર જે પ્રકારના અણુ પરમાણુ પડેલા છે એ પ્રમાણે ખેંચાઈને આવે છે. હા, બરાબર સમજો. હવે કોઈ વસ્તુ તમારી ચેતનામાં નથી, આવવાની નથી. તમારી અંદરની ચેતના છે એ મેગ્નેટિઝમ છે. મેગ્નેટિઝમ એટલે તમારે જે પ્રકારની ચેતના છે એ પ્રકારના લોકો, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારની ઘટનાઓ તમારા જીવનની અંદર બનશે. તો હવે તમારે નિમિત્તને હટાવવા જોઈએ કે ઉપાદાનમાં ફેર કરવો જોઈએ? હવે જ્યાં લગી તમારા ઉપાદાનની અંદર ફર્ક નથી થતો ને ત્યાં લગી નિમિત્તો, માનો કે એક નિમિત્ત વયો ગયો, પાછો થોડાક સમય પછી બીજો એક નિમિત્ત આવીને તમારી નેગેટિવિટી કરશે, પાછો એ બીજો વયો ગયો, પાછો તમે આ પરીક્ષામાં તમારી ચેતનાને બદલવાના, તમારી જે ચેતના છે ને બદલી નથી એટલે પાછો ત્રીજો પ્રશ્ન. તમે તમારા જીવનની અંદર બરાબર ઓબ્ઝર્વેશન કરશો તો એક ને એક વસ્તુ રિપીટેડલી હાઈલી જ જશે, જ્યાં લગી આપણે પાસ ન થાય ત્યાં. એટલે ઉપાદાન જે આપણી અંદર પડેલું છે ને એને ઠીકઠાક કરવાનું છે. માનો કે દ્વેષનું હોય, ક્રોધનું હોય, લોભનું હોય, ઘૃણાનું હોય, તો આપણી સાધના દ્વારા આ ક્રોધને, લોભને, ઘૃણાને ધીરે ધીરે જોતા એને ડાઉન કરતા સમજતા એ જેટલા અંશમાં ડાઉન થશે એટલા અંશમાં પરિસ્થિતિ બદલાઈ જશે, ઘટના બદલાઈ જશે, માણસો બદલાઈ જશે, બધું બદલાઈ જશે. એટલે આ એક પરમાત્માએ આ શું કામ એને રાખ્યું છે કે એ આપણને નિમિત્તો દ્વારા આપણને બતાવે છે કે તમારા અંદર આ પડેલું છે ને તમારે એને કાઢવાનું છે, તમારે આની કલા શીખવાની છે. એ નેગેટિવિટી કરે છે પણ તમારે તમારા પ્રેમને જવા નથી દેવાનો. એની વાત છે. માનો કે એ નેગેટિવિટી કરે છે એની વાત છે, પણ અને એના જેવો ગુરુ તો બીજે ક્યાં મળશે? માનો કે એ નિમિત્ત નો પ્રગટ થાય. હારા માણસ આગળ તો હું હારો જ રહેવાનો છું. હવે ખરાબ માણસ આવશે ત્યારે જ મારી ઓરિજિનાલિટી બતાવશે અને તો જ હું એના ઉપર કામ કરીશ. તો એને ગુરુ તરીકે જ રાખવાનો. આ વ્યક્તિ ન હોય તો મારી અંદર શું પડ્યું છે મને ખબર જ ન પડે, અને આના ઉપર કામ કરવાનું છે એ મને એ બતાવે છે. એટલે એક એનો રેફરન્સ છે. પોઝિટિવ અને નેગેટિવ બંને તમારી સ્થિતિ બતાવી છે. હા, બતાવી. એ સ્થિતિ બતાવે. હા, એટલે નિમિત્તો તમારા વાસણની અંદર શું પડેલું છે. માનો કે એક વાસણ છે એની અંદર માનો કે દવા પડી છે, એક વાસણની અંદર કેરીનો રસ પડ્યો છે. જે વાસણમાં જે પડ્યું છે એ બહાર નીકળવાનું. એમ મારા અંદરની અંદર ક્રોધ પડ્યો છે તો ક્રોધ નીકળશે, લોભ પડ્યો છે મારા આ બર્તનની અંદર જે મૂક્યું છે ને એ બહાર નીકળશે. એટલે હવે આને અંદર પ્રેમ, શાંતિ અને આનંદ છે ને આને કાઢીને શાંતિ, આનંદને ભરવાના છે. એટલે છે જ, ખાલી બહારના આવરણોને તોડતા જશો એટલે પ્રેમ આપોઆપ પ્રગટ થશે. પોતે જોઈને કાઢવાનું. મહત્વની વસ્તુ છે ને, બધા જોવું તો કરે છે પણ જોવાનું આવડતું નથી કોઈને. તો હવે એ વસ્તુ ના, એટલે ક્વેશ્ચન આપણને કરવાનો છે, જોવું એટલે શું? આપણે બધા તો જનરલ સાધકો એમ કે અમે જોઈ છીએ. શું જોવો છો? એટલે હું તો આ જોયું છે કે 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ જોવે છે. હમણાં જ એક ખારા સાધક મળ્યા હતા, તો એ 35-40 વર્ષથી ખારા સંતો આગળ હતા અને બધું જોવે છે. તો એ કે હજી તો આ તો ધીરે ધીરે થાય. કેટલા વર્ષ?
મેં કહ્યું કાં અત્યારે અને કાં ક્યારે નહીં. હવે તમે વિચાર કરો 40 વર્ષ પછી મને 2 જણા એવા મળ્યા અત્યારે. એક વળી તો બહુ આગળ સંન્યાસ લીધેલા હતા, એવા લોકો હતા. તો સંન્યાસ લીધેલા લોકોની આ જ પ્રોબ્લેમ હતો કે હજી તો એટલે 40 વર્ષ તો વય થઈ જ ગયા હતા, છતાં એ લોકો કહેતા હતા કે હજી અમારી અંદર આ પૂરું કામ નથી, ધીરે ધીરે થશે. ધીરે ધીરે એટલે આજ નહીં તો ક્યારેય નહીં લાગે ના. એટલે પેલો આપણને ક્વેશ્ચન કરવાનો છે કે મારું જોવાનું બરાબર છે કે નહીં. આપણે અત્યારે એમ માનીને હાલી છે કે આપણે જોઈશી બરાબર જોઈશી, આપણે જોઈશી બરાબર. એમાં શું થાય, જોવાની અંદર ત્યારે જે દેખાય છે તો વિચાર જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. વિચાર જ જોઈશે. એટલે વિચાર છે એ તો પેરીફરી છે, ઉપર સુપરફિશિયલ વસ્તુ છે, ઉપર છેલ્લી વસ્તુ છે. એનું મૂળિયું ક્યાં? મૂળિયાને ના, એટલે એનું મૂળ છે ક્યાં, અને એ મૂળને ગોતવાનું છે. અને મૂળને ગોતવા માટે પાછળ જવાનું છે. વિચાર, વિચારક, ઇમેજ, કોન્શિયસનેસ, આ 4 એના સ્ટેપ છે. વિચાર તમને માનો કે આવ્યો, વિચાર તમને આવ્યો, ખરાબ વિચાર આવી ગયો એટલે એની તમને જે ઇફેક્ટ આવી કે રે આ ક્યાં હજી તો આટલું સાધના કરું છું, આમ થાય છે તેમ થાય, આ છે વિચારક. હવે આ વિચારકે વિચાર દ્વારા વિચારકની અંદર નિરાશા, હતાશા, દુઃખ જે પેદા થયું એ વિચારક છે. આપણે વિચારને જોઈશી, વિચારે જે અસર પેદા કરી ને મારી અંદર એને જોઈ નથી શકતા, પછી એને જોવાનું છે. એક વિચાર હાલે છે અને એ વિચાર વિશે જે અભિપ્રાય આવે છે અને એને લીધે અંતઃકરણની દશા હારી અથવા ખરાબ થાય છે એના તરફ આપણી દ્રષ્ટિ. કેમાં? તમે એમ સમજો અને ઈ નેગેટિવિટી આપણા તરફ કરે છે. હવે તમે વિચાર કરો કે એક ક્રિકેટર છે અને ક્રિકેટરને યોર્કર બોલ આપે છે, તો યોર્કર બોલમાં આઉટ થઈ જાય છે. તો એ શું કરે? નેટ પ્રેક્ટિસમાં શું કરે? યોર્કર બોલ ન ખાવે, કે વારે ન ખાવે અને પછી એનામાં એક્સપર્ટ થઈ જાય. ભગવાન એમ કહે છે કે તમને આ બોલ એને નાખ્યો, નેગેટિવિટીનો બોલ નાખ્યો ને, હવે તમે એને નેગેટિવિટી ન આવે એને કેવી રીતે રમવું એ તમે શીખી જાઓ. એટલે આપણે સમજતા નથી. વારે આ જ વસ્તુ આવે. અને કે એક વ્યક્તિ વહી જાય તો બીજી વ્યક્તિ આવશે, બીજી વ્યક્તિ વહી જશે. આપણી અંદર જ્યાં લગીને અણુ પરમાણુ જે નેગેટિવિટીના આપણી અંદર છે ત્યાં લગીને એ લોકો આવવાના. અને એની હારે ડીલિંગ કેવી રીતે કરવું એ સમજવાનું. એ બોલે છે અને મને જે ઇફેક્ટ થાય છે ઇમેજને લીધે જ થાય છે. એ જે નેગેટિવિટી કરે છે અને મારી અંદર એક ઇમેજ છે મારી, હવે એને વિરુદ્ધ જ કંઈક કહે છે તો મને દુઃખ થાય છે. ના, એની અંદર સત્ય અસત્યને જોવું જોઈએ કે એની વાતે કેટલી સત્ય છે, એની વાતે કેટલી સત્ય છે અને આપણે કેટલા વળગેલા છે અંદર આ આગ્રહની. આ 2 વસ્તુ જોવાની. આપણે જેટલું જોર મારીએ છીએ એના ઉપર ખ્યાલ આવે કે ભાઈ આપણે એની વાત સાંભળવી નથી, પણ આપણી મનાવાની વાત કરીએ એમાં જોર બેઠું. ફાઇટિંગ ન્યા થાય છે. એટલે એક વખત આમાં દ્રષ્ટાંતમાં વ્યાસજી હતા, વ્યાસજી એ કઈ રાજકોટની અંદર જ કોઈક વ્યક્તિ હતો, નાસ્તિક હતો કોઈ, અને એને પુસ્તક એક લખ્યું હતું, ભગવાન નથી એ પ્રકારનું પુસ્તક લખ્યું હતું. એટલે વ્યાસજી એક વ્યક્તિને કીધું કે ભાઈ તમે એને મળી આવો. એટલે કે એ તો નાસ્તિક છે, કે આપણને ખબર તો પડે કે નાસ્તિકનો ખ્યાલ શું છે, એના વિચારો શું છે, આપણને ખ્યાલ તો આવે, મજા આવશે. એટલે કહેવાનો અર્થ એમ છે આપણે જે દર્શન કરેલું છે એનાથી આ વિરુદ્ધ જ છે, છતાંય એમ કે આ દુનિયામાં પરમાત્મા એને હમાવે છે તો આપણે એને હમાવી અંદર લઈએ. ભગવાનનો તિરસ્કાર કરે છે તો ભગવાને તેનો રાખેલો છે, ભગવાને તેનો રાખેલો છે આ દુનિયામાં. એટલે કહેવાનું એમ છે કે આપણી વિરુદ્ધ જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ને ત્યારે જ સાચી કસોટી છે. આપણી ઇમેજ તૂટે ને
તૂટે ને જે થાય અંદર દુઃખ એ એને લીધે જ છે ને. એ કામ જો ન થયું તો આપણે બીજા બધા ગમે એટલા કામ કરશું કાંઈ નહીં. આ જગ્યા જ ખરેખર કામ કરવાની છે. ચિત્ત સુધીનું મેળ કારણ આ છે કે ચિત્ત સુધી થાય કેવી રીતે ખબર છે? આપણી અંદર જોનાર સાથે જોડાય નહીં ને. વિચાર સાથે તમે જોડાશો ને તો વિચાર હંમેશા અશુદ્ધિ જ રહેશે, અને અંદર જોનાર સાથે જોડાશો ને તો શુદ્ધિ જ રહેશે. એટલે હવે આપણે વિચાર સાથે જો તમે જોડાણા એટલે લોઅર પ્રકારના તરંગો, સ્વાર્થના તરંગો, લુચાઈના તરંગો, કપટના તરંગો, અને ઓના તરફ જશો તો પ્રેમના તરંગો, શાંતિના તરંગો, આનંદના તરંગો. એટલે હવે તમારે ક્યાં જોડાવું છે? અત્યારે આપણી પોઝિશન એવી છે, આપણે બે જગ્યાએ છે. અત્યારે આપણને ડેટા જે કહે છે ને, સંસ્કાર સ્મૃતિ જે કહે છે ને એ પ્રમાણે આપણે વ્યવહાર કરીએ છીએ. એટલે આપણે અત્યારે કોની પરમિશનથી કામ કરીએ છીએ? આપણા સંસ્કાર ને સ્મૃતિ ને ડેટા તરફથી કરીએ. હવે આપણે મૌન જે આપણી અંદરનું એમ્પ્ટીનેસ છે એ બોલે અને એ પ્રમાણે વર્તવાનું ચાલુ કરશું ને ત્યારે એ શાંતિમાંથી ગતિ થશે, પ્રેમમાંથી ગતિ થશે, આનંદમાંથી ગતિ થશે. વિચારને જ્યારે જોઈશ ત્યારે હું બધું સેજી ધ્યાન જ નથી. હા, એ બધું એક તો ખબર નથી, સેજી ધ્યાન નથી. જ્યારે અને જ્યારે ઓ બાજુ રહી ગઈ તો આની ખબર નથી પડતી. ના, એટલે ઓલી બાજુ તો આપણે જોતા જ નથી. આની બાજુ ઓ બાજુ જ્યારે જોઈને દાખલા તરીકે ક્યારે જોવો છો તમે? ના, જ્યારે જોવાનું હશે કદાચ. ના, એટલે જોવું એટલે આની ખબર નથી તો આ તમે કીધું ને સ્ટોપ થઈ જાય. પેલા ઈ તમે મને બતાવો કે તમે એની તરફ કેવી રીતે જોવો છો, મને બતાવો. માં તો આ સાધક ને બધાને રસ્તો નીકળી હે. દાખલા તરીકે એનો અત્યારે દાખલા તરીકે દાખલો આપું કે તમારા તરફ હું જોઈ લઉં. હા હા, બરાબર. પછી હું સીધો આ બાજુ જોઈ લઉં મારા તરફ. મારા તરફ એટલે હું? ના, એટલે આપણે બરાબર સમજવાનું. મારા તરફ એટલે શું? દાખલા તરીકે હું વિચાર તરફ જોઉં. હા હા, બરાબર. મને વિચાર પછી મને કોઈ એવી ઓચિંતાની એવો ખ્યાલ આવે છે કે મારે આ તરફ નથી જોવાનું. ઓચિંતાનો એક ખ્યાલ આવે તો એ મૂકી અને જે આ વિચારને જોતો હોય છે એ તરફ જ્યારે આમ એવો જાય છે ત્યારે ઓનું અસ્તિત્વ રહેતું નથી એવું લાગે વિચારમાં. પણ એને તમારે ક્લિયર કટ જોવું હોય ને તો તમે અત્યારે વિચારને જોવે છે એના તરફ જઈ ન શકો. તમે અત્યારે એવું કરી શકો, તમે હૃદયમાં આવી જાઓ, તમે નાભીમાં આવી જાઓ, તમે ગમે ત્યાં આવી જાઓ, ઈ એરોને પકડી રાખો. તમે અત્યારે બીજું કંઈ ન કરી શકો. જે અંદર અત્યારે જે હૃદય છે એ હૃદયને છોડો નહીં. માનો કે અત્યારે હૃદયમાં છો એટલે આને છોડ્યું નહીં અને સામેની વસ્તુને જોવાનો પ્રયત્ન કર્યો તો એની અંદર સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હજી આપણે ગોઈતું નથી, પણ આપણે અત્યારે જે જોવે છે ને એને છોડતા નથી. માનો કે આપણે અત્યારે હૃદયની અંદર ઊભા છે, હૃદયને છોડતા નથી અને સામેની વ્યક્તિને પરિસ્થિતિને જોવી છે અને આ જગ્યા છોડવી નથી. ડબલ એરો કહેવાય એને, ડબલ એરો. આ પ્રેક્ટિસ જોઈએ. અને તમે જે વાત કરો છો એની અંદર શું છે કે અત્યારે તમે આ પ્રેઝન્સમાં આવો છો ને એટલે વિચાર દબાઈ જાય છે. વિચાર દબાઈ અહીંયા એવો રાખ્યો ને સામેનું જોવું. તો સામેનો સ્પષ્ટ ન દેખાય એવું થાય. હા, એટલે ના, તમારી વાત સાચી છે. એટલે એ વાત સાચી છે, દેખાતું નથી એનું કારણ શું થાય? એટલે પેલી વસ્તુ તમારે એવી કરવી જોઈએ, ડબલ એરો કરવા કરતા પહેલા એક એરો કરવો જોઈએ. દાખલા તરીકે તમે જ્યારે નવરા પડો ને પહેલા એક એરો જોઈએ. તમે માનો કે હૃદયમાં જીવો છો તો તમારું કેન્દ્ર હૃદય છે એમ સમજો. હવે તમે જ્યારે નવરા પડો ને ત્યારે હૃદયમાં, જ્યારે નવરા પડો ત્યારે હૃદયમાં, શ્વાસમાં જ્યારે નવરા પડો તો તમારું હોવું એક શ્વાસમાં અથવા હૃદયમાં, એટલે તમારું હોવું થાય છે. આ એક એરો. એટલે એક એરો પેલા તમારે જીવનની અંદર પ્રગટાવો અને આ એક એરો બરાબર સ્ટેબલ થઈ જશે ને એટલે આ એક એરો રહેશે અને પછી તમે જોઈ શકશો. એટલે અત્યારે તમે જ્યારે જોવા જાઓ છો ને ત્યારે ઓલો વિચાર છે ને એ તો બંધ પડી જાય છે. એટલે એ આ કેવું છે કે આ હું દ્રષ્ટાંત આપું છું. એક તમે એમ સમજો, છોકરું રમે છે. હવે એ એના મધરથી ડરતું નથી, એના ફાધર હોય ને, ફાધર આવે ને ત્યારે એનું પોતાની ઓરિજિનલ પ્રવૃત્તિ કરતું નથી. એટલે જેવું નાચતું હતું, કૂદતું હતું, એના ફાધર આવ્યા તો એને શું કર્યું?
એ છોડી દીધું. અત્યારે આપણે જે કરી છે ને ઈ જે એટલે વધારે એક્ટિવ થઈ જાય છે અને વધારે પડતું એક્ટિવનેસ છે ને ઈ એને દબાવી નાખે. એટલે પહેલા તો સેન્ટર બનાવી પહેલા ના હું તમને બરાબર વ્યવસ્થિત બતાવું. પહેલા તમે છે ને એક કેન્દ્ર નાભી કે હૃદય કે ગમે જે તમને શ્વાસ જોતો હોય તો શ્વાસ જીકો. એક વસ્તુ યાદ રાખો કે ઈ પહેલા તમારે એક કેન્દ્ર બનાવવા માટે તમારે 45 કે 50 મિનિટ એને ધીરે ધીરે કરીને 50 મિનિટ લગીને તમે 60 મિનિટ લગીને પહેલા આવો. શ્વાસને જોવો છો તો શ્વાસની અંદર માનો કે નાભી ઊંચી નીચી થાય છે તો ફક્ત ન્યા જ ધ્યાન આટલું પહેલા 45-50 મિનિટ તમે કરશો ને પછી ધીરે ધીરે તમારી અંદર શાંતિ આવવા માંડશે, તમારી અંદર આનંદ આવવા માંડશે. તમારે ધીરે ધીરે અંદરની જે ખુશી છે ને વિચારો જેવા શાંત થશે એટલે આ થશે. પહેલો પ્રયોગ આ કરો અને એના દ્વારા એક કેન્દ્રનું નિર્માણ કરો. આ કેન્દ્ર તમે જ્યારે નવરા પડો ને એટલે સીધા આવી જાવ. જો તમે આ કેન્દ્રમાં આવશો ને તો વિચારની ગતિ બંધ થઈ જશે અને જો તમે કેન્દ્રમાં નહીં આવો ને તો વિચાર એની રીતે ચાલુ જ રહેશે આખો દિવસ. આ એક વસ્તુ કરો એટલે કેન્દ્ર આખો દિવસ તમને જ્યારે યાદ આવે ને ત્યારે કેન્દ્ર બનાવો. આવી જાઓ અડધી કલાકે 5 સેકન્ડ 10 સેકન્ડ આવી જાઓ, પાછું 5 સેકન્ડ 10 સેકન્ડ આવી જાઓ. એવી રીતે તમે કરશો ને તો ધીરે ધીરે એક એરો બનશે ને પછી બીજો એરો બનશે. એટલે પેલો એક એરો બનાવવાનો. તમારી એરો એટલે હાજરી એટલે પ્રકાશ. આ તમે બરાબર સમજો. તમારી જ્યારે હાજરી થાય છે તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો. તમારી હાજરી જ્યારે થાય છે ત્યારે તમે ડાયરેક્ટ રીતે મન બુદ્ધિને ઇમેજને અહંકારને બધાને ડાયરેક્ટ રીતે કોઈ સાધન વગર તમારા પ્રકાશથી ડાયરેક્ટ રીતે એને અડી શકો છો. એટલે જ્યારે તમારી પ્રેઝન્સ હોય છે ને ત્યારે જ્ઞાનનો પ્રકાશ વધી જાય છે. તમને અંદરની ખબર પડે છે, બહારની ખબર પડે છે. તમારી પ્રેઝન્સ હોય અને આ પ્રેઝન્સ છે ને ઈ તમે છો. એટલે પ્રેઝન્સ છે ઈ ભાન છે. તમે જ્યારે તમારી પ્રેઝન્સ હશે ત્યારે ભાન વધી જશે. તો પ્રેઝન્સ ને ભાન બે એક જ છે. હવે આ નક્કી કરવું છે. આપણે આ નક્કી કરવાનું છે અને નક્કી કર્યા પછી જો આ એટેન્શન જ હું હોઉં, આ જે સુરતા મારી હાજરી જ હું હોઉં, તો હાજરી એટલે ભાન છે. તો ભાન સિવાયની બધી વસ્તુ છે એનો તમે નકાર કરી શકો. ભાન સિવાયની શું વસ્તુ છે કે બોડી જળ છે, તો માઇન્ડ ડેટા જળ છે, તો બુદ્ધિ કયો તો ડેટાની બનેલી છે એ જળ છે. તો હવે બધું જળ છે તો તમે કોણ છો? તો કે હું ભાન છું. આ જે ભાન એટલે એટેન્શન છે, હાજરી છે. અને હા હાજરી એટલે હું ઈ તમે જ્યાં લગે આ જડ ચેતનનો વિવેક છે. આ જડ ચેતન બાકી આપણે એમ બોલી કે ઓલું જડ છે ને ઓલું ચેતન નહીં. આ તમે હાજર થઈ ગયા એટલે તમારી હાજરી છે એ ચેતન છે, ભગવાન છે અને એની અંદર પ્રકાશ એ રીતે. આ એટેન્શન જ્યારે તમારી હાજરી હશે એટલે એટેન્શન હશે. એટેન્શન ભગવાન છે એટલે એ પ્રકાશ છે. એમાં તમને ના એટલે તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખબર પડશે કે તમે જ્યારે ડેટાથી જોવો છો ત્યારે શું હોય છે અને તમારી હાજરી ના બે વચ્ચેનો ફરક જ્યાં લગીને આપણને નહીં સમજાય ને ત્યાં લગીને યાત્રા થતી જ નથી. વિચાર હોય ત્યારે આપણી સ્થિતિ શું હોય અને હાજરી હોય ત્યારે આપણી સ્થિતિ શું હોય, આખું ડાયમેન્શન ફરી જાય. તમને જે પહેલા દેખાતું નહોતું એ બધું દેખાવા મળે. તમે અત્યારે વિચારમાં છો તો તમને આજુબાજુની ખબર નથી, તમારી અંદરની ખબર નથી. તમારી હાજરી થઈ ગઈ તો અંદર વિચાર શું હાલે છે, બહાર પ્રકૃતિની અંદર હવાનો સ્પર્શ થાય છે, પક્ષીનો અવાજ આવે, તમને ખ્યાલ આવે. વિસ્તરતું જાય. તમારી હાજરી એટલે ભાન તત્વ. હું ઘણી વાર સક્રિય ધ્યાન કરતો ત્યારે પેલા અવાજ સંભળાતો પછી અવાજ થોડો વધતા અન્ય બીજા અવાજ પકડાવા. એ વાત એ રીતે હું ઘણી વાર એ સારી વસ્તુ. એક્સપાન્ડ કરું કોન્શિયસનેસ એક્સપાન્ડ કરું. એટલે તમે જ્યારે એક્સપાન્ડ કરતા હો ને ત્યારે વિચાર ન હોય. તમે બરાબર જોઈ. હા,
જેવું જેવું એક પર્ટિક્યુલર બિંદુ ઉપર આવો ને એટલે વિચાર શરૂ થાય. એ જે પંખાનો અવાજ કોન્સ્ટન્ટ સાંભળીએ આપણે, હા તો પછી વિચાર વચ્ચે આવી જાય, એ આપણને ખ્યાલમાં આવી હા ખ્યાલમાં આવી જાય, એના રેફરન્સમાં ખબર પડી જાય. એના રેફરન્સમાં ખબર પડી એ જાય વાત સાચી છે. કે અહીંયા લિંક કરી હતી. હા સાચી. એટલે એ જુદાપણું છે ને, હું એની કોશિશ કરું કે બરાબર. આ જુદાપણું આમ આ અનાયાસે આવી જાય છે ને, હું કરતો નથી ને આવી જાય છે ને, હું એ અનુસંધાન કરવા માંગુ છું કે મને ખ્યાલ આવવો જોઈએ કે આ એની રીતે આવ્યું છે. મેં નથી વિચાર્યું કે હું આ વિચાર કરું, બરાબર. એની રીતે આવી જાય છે. એટલે શું આવી જાય છે? એટલે સમજો કે હું અવાજ સાંભળું, હા અવાજ ઉપર જ મારું ધ્યાન રાખું, પણ વિચાર વચમાં આવી જાય. બરાબર હવે ઈ આવ્યો, એ તો હું તો અનુસંધાનમાં જ કરું છું, પણ આ ક્યાંથી આવ્યો? બરાબર હું ઈ જોવા માંગતો હતો કે આ અચાનક ક્યાંથી થઈ ગયો હતો તો નહીં કાંઈ. બરાબર. જે આવ્યું વચ્ચે, હા હા. એટલે હું એને પકડું એમ કે ભાઈ આ હારું આવ્યું. હું ના એટલે તમે આને સાંભળવાનું બંધ કર્યું ને એટલે ઈ આવી ગયું. હા, પણ ઈ વચ્ચે ઘૂસી ગયો પેલા. ના એટલે ઈ એની અત્યારે તો એમ જ કરશે ઈ. હા, તમારે થોડુંક પ્રયાસ કરવો પડશે ભાનનો, કોઈ વસ્તુ ઉપર કેન્દ્ર ઉપર રહેવાનો પ્રયાસ કરવો પડશે. પહેલા તમારી કોન્શિયસ હાજરી તમે જેમ જેમ કરતા હતા એમ તમારી કોન્શિયસ ભાન વધતું જશે. જીવન દરમિયાન તમે કામ કરતા હો, કાજ કરતા હો તો તમારા કામની ક્વોલિટી અલગ હોય, બીજા લોકો કરતા હોય તો કામની તમારી હાજરી હોય એટલે એક પ્રકારની ક્વોલિટી અલગ હોય. તમને આગળ પાછળનું બધી ખબર પડે, આ કરવાથી શું થશે, કેમ થશે, બધી ખબર પડે. સૂક્ષ્મ અને ઝડપી બહુ છે, ઈ મેં જોયું. અતિ ઝડપી છે. વિચારોનું હા. આવું ને જવું હા. અતિ સ્પીડી છે. સ્પીડી છે. એનાથી સ્પીડ ભાવની છે વધારે. ભાવની એવી સ્પીડ છે કે આમ નિમિત્ત આવ્યું ને આમ જાય ધડ કર. તો વળી જાય. આ વસ્તુ ધ્યાન એ વાત છે. ખેંચાઈ જાય એ છે. વાત. એટલી સ્પીડમાં આવે કે આપણે ભાનમાં જ નથી રહેતા, સીધા એક તરફ ઢળી જાય. એ છે ને ટ્રેક પડેલો છે આપણા ભાવનો. હા. એ ટ્રેક છે એ આપણે પડેલો છે એટલે એ આપણને જેવો ભાવ આવ્યો એટલે ટ્રેક ખેંચી જાય. વિચાર વચ્ચેનો ગેપ, શ્વાસ વચ્ચેનો ગેપ એમ ગોતવાની ટ્રાય કરતું રહેવું જોઈએ. માનો કે શ્વાસ આવી રીતે કરી શકાય કે શ્વાસ અંદર જાય છે ને એક જગ્યાએ આવે છે કે જ્યાંથી પાછું કરવું પડે છે નીચે અંદરથી, પછી બહાર જાય છે એક જગ્યાએ જાય છે પછી પાછું આવવું પડે છે. એ બે પોઈન્ટને તમારે બે પોઈન્ટ ઉપર તમારો ખ્યાલ હોય ને વિચાર નહીં આવે. હા. આ એક બાર જે જગ્યાએથી પોઈન્ટ પાછો આવે છે અને અંદર જે જગ્યાએથી પોઈન્ટ પાછો આવે એ બે ઉપર તમે ધ્યાન રાખતા હશો, તમે 1 સેકન્ડ વયા ગયા એટલે વાત પતી ગઈ. એ ટાઈપની વસ્તુ. પછી વિચાર વચ્ચેનો ગેપ એ તમે ગોતતા હો તો તમારે ઘણી જાગૃતિ રાખવી પડે. તમારી જે એવું થાય ને ત્યારે બહારનું ભાન ભૂલાય જાય. હા એની સાથે એટલું થઈ જાય ને, આ પોઈન્ટે આ પોઈન્ટે આ હા પોઈન્ટે હા આ હા એટલે બહારનું બધું ભૂલાઈ જાય. ભૂલે બરાબર હું એ પ્રયત્ન તો કરું છું. બરાબર. કે આમ એની હારે સુરતા જોઈ કે ભાઈ એક વાર અહીંયા આવ્યો હોય અને અહીંથી પાછું અહીંયા આવ્યો. એટલે બે જગ્યાએ મારા પોઈન્ટ હોય, અહીંયા હોય પાછા વળતા અહીંયા હોય, અહીંથી પાછું વળતા અહીંયા હોય. હું અંદર જાતો અને બહાર જાતો. બરાબર. એવી. અને આના દ્વારા શું સાધના દ્વારા અંદરની થોડીક શાંતિ મળવી જોઈએ, અંદરનો થોડોક આનંદ મળવો જોઈએ, થોડીક અંદરની અન્ડરસ્ટેન્ડિંગ વધવી જોઈએ. જો આ ન થતું હોય તો પછી આપણી બધી સાધના નકામી થાય. એટલે ધીરે ધીરે અંદરથી આનંદ પ્રગટ થવા માંડે, અંદરથી શાંતિ પ્રગટ થવા માંડે, અકારણ. અને એમાં શું થાય, તમારે અત્યારે તમારી અંદર જે બને છે ને એના ઉપર કોન્સન્ટ્રેટ, તમને અત્યારે વાઇબ્રેશનો છે ને એને તમે પકડી નથી આવતા. એટલે વધારે સ્થૂળતા છે. એટલે આપણે ધીરે ધીરે કરીને આ જે વાઇબ્રેશન છે ને એને ફીલ કરીને, એટલે વાઇબ્રેશન તમારી અંદર હોય પણ તમને ખબર ન હોય, એ ટાઈપની વસ્તુ છે. એટલે તમારે દિવસ દરમિયાન હાલતા ચાલતા ખાતા પીતા તમે ભલે જે ધ્યાન કર્યું પછી તમારે ટ્રાય કરવાની, જ્યારે ત્યારે તમે જે વ્યવહાર કરતા હો ને ત્યારે પાછા જાગૃત થઈ જાઓ, કેન્દ્રમાં આવી જાઓ, પછી વ્યવહાર કરો. એમ વ્યવહારના જગતમાં એને જાગૃતિને લઈ જાઓ, વ્યવહારના જગત. અને આ જાગૃતિની અંદર તમે જો તમે જુઓ આમ આંખ ખીચી ગયા છો, વિચારને જુઓ છો, વિચારને જુઓ છો ને, આ એક ડાયમેન્શન છે. હવે પાછું અંદર ને અંદર હવે પાછું આખી વસ્તુને ફેરવી નાખો,
હવે એક બીજું ડાયમેન્શન તમને સમજાવું. હવે અત્યારે વિચારને જોવો છો, પણ વિચારને જોનારની સ્થિતિ શું છે? આ વિચારને જોવા વાળો છે એની સ્થિતિ શું છે? તમે એક અલગ ડાયમેન્શનમાં આવો છો. તમે બરાબર છો. એટલે તમે આ પ્રયોગ કરજો. વિચારને જોવો છો ત્યારે ખાલી વિચાર ઉપર તમારું ધ્યાન છે. હવે પછી તમે થોડોક જાગૃતિનો એક પ્રકાર બદલાવી નાખશો તો વિચાર સિવાય અત્યારે જે ધ્યાન કરે છે એની અંદરની પોઝિશન અત્યારે શું છે એ બીજો પોઈન્ટ. એટલે ના જે થતું હોય, જે પ્રકારનું અંદર બનતું હોય, એટલે તમે કંઈક વિશેષ પકડી શકશો. વિચાર કરતા કંઈક વિશેષ તમને પકડાશે. એ હાયર ડાયમેન્શન છે, ઓના કરતા હાયરનું ડાયમેન્શન. એટલે આપણે બે ડાયમેન્શનમાં, એક ડાયમેન્શનમાં તો પ્રવેશ કર્યો હતો, પણ બીજા ડાયમેન્શનમાં પ્રવેશ કરી શકે. અત્યારે માનો કે મને અત્યારે વિચારો આવે છે અને વિચારોની અંદર બહુ ધંધાના મજા આવે છે, એટલે અંદર એમ થાય છે મજા નથી આવતી. હવે આ મજા નથી આવતી ને એને જોવું છે. જી એમ કે છે ને મજા નથી આવતી, એ બીજો સિનેરિયો આવી જાય. આ એક ધ્યાનનો પ્રકાર છે. આ ઓલો વિચારને જોયો, વિચારકને જોયો. જે ધ્યાન કરે છે એની અત્યારે પોઝિશન શું છે? નથી ગમતું એને જો. હા, એને જો. જે કઈ ઉર્જા વહે છે, જેવી છે એવી, જે પ્રકારની છે, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, એને જોવાની. એ ઉર્જા અને એ સિવાય આની ઇન્ટેન્સિટી હોત વધારવાની. હોવાપણાની ઇન્ટેન્સિટી, તીવ્રતા. તો હોવાપણાનો અહેસાસ આપણને થશે. હોવાપણાની ઇન્ટેન્સિટી, જેમ આપણે ટાંકણી કેમ મારી આમ તો આપણને કેવું લાગે, એમ ઇન્ટેન્સિટી અંદરની હોવાપણાની ઇન્ટેન્સિટી વધારી. ધીરે ધીરે ખ્યાલ આવશે. એનું ડ્યુરેશન વધારવું, ઇન્ટેન્સિટી વધારી, એક્સપાન્ડ કરવું, ત્રણ પ્રકારની છે. સમય વધારો. હા, સમય, ડ્યુરેશન. માનો કે 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, તો ડ્યુરેશન વધારે. અને આની સાબિતી આ છે કે તમને પેલા તમે બધું કામકાજ બધું કરતા હો, ધંધા બધા ઘર, પણ તમારા અંદરના મનમાં એમ જ થતું હોય કે જેવો સમય મળે ને એવું પાછું અંદર જવું છે. જેવું સમય મળે ને અંદર જવું, જેવું સમય મળે અંદર. આ ભાવ જે તમારી અંદર હશે ને એ બધાને ઓવરકમ કરી જશે. એટલે થોડોક રસ અંદર આવ્યો હોય ને તો આપણને એમાં જવાની મજા આવશે અંદર. વારે વારે કે તમને આતુરતા હોવી જોઈએ. એમ કે મને એક મજા આવી છે, શાંતિથી બેસવામાં મજા આવી છે, ધ્યાનમાં મજા આવી છે. અને આ મજા જેમ મારી અંદર વધતી જાય ને એમ મને આ વ્યવહાર કરતો પણ મને એમ થાય જલ્દી એકાંત, જલ્દી થોડું પછી તો આપણે એના કરતાં જુદું ગોતવાનું છે. પણ શરૂઆતના સ્ટેજ ઉપર આ છે, પછીના સ્ટેજ ઉપર એને પછી આમ બધી વ્યવહારમાં લઈ જવાનું છે. પણ પહેલા આ કરવાનું પ્રયાસ અને પ્રાર્થના છે ને એ તમને અંદર ને અંદર વિચાર નથી. વિચાર આવે તો દેખાઈ શકે પણ વિચાર નથી. તો આ પાયો જે છે ને એ બહુ સ્થિર કરો કે આખા દિવસ દરમિયાન તમારી યાદી જેટલી વધી શકે ને, આખા દિવસ દરમિયાન યાદીઓ જેટલી એટલે આ કેન્દ્ર બનાવવાનું કામ છે. એટલે આપણે શ્વાસોશ્વાસમાં પેલા એમ કહેતા ને કે જપવા જાપ છે, એના ઉપર એટેન્શન આપવા દ્વારા સતત રીતે આપણી વૃત્તિ રહે. પહેલાના જમાનામાં આવી સાધનાઓ કરતા. તો આવી સાધનામાં આપણે હંમેશા આખો દિવસ કર્યા જ. જેવો સમય મળે ને આપણને તો બસ આ જ જોઈએ છે. એટલે તમને જેવો સમય મળે ને તમને ઇન્ટરેસ્ટ, એટલે એક વખત છે ને તમને મેં 50 મિનિટ કે 60 મિનિટનું ધ્યાન કીધું ને, એ 60 મિનિટનું ધ્યાન કરતા તમને જો બરાબર રીતે આવડી જશે ને તો અંદર શાંતિ આવશે, આનંદ આવશે. તો પછી તમને એવી વસ્તુ થશે કે આપણે આ જેવો સમય મળે ને આ કરું, જેવો સમય મળે આ કરું. એની અંદર શ્વાસનો ગેપ ગોતો, વિચાર વચ્ચેનો ગેપ ગોતો. એ ગેપ ભલે ને 1 સેકન્ડનો મળે, એક વખત તમને મળે ને તો તમને એમ લાગે કે આ તો કરવા જેવું છે, આ કરવા જેવું છે. ઓલું આપણે વાતો કરી છે, આ એક્ઝેક્ટ વસ્તુ છે. અને એનો ઇન્ટરેસ્ટ એટલો બધો આવી જાય ને કે આપણને પછી છોડવું અઘરું હોય. અને આની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે ખબર નથી ને, તમે તમારું ઓબ્ઝર્વેશન સાચું હશે તો ખબર નથી
એવું તમારી અંદર રહેશે. ખબર છે એવું રહેતું હોય ને તો આપણે આત્મા એ જોડાઈ નહીં શકે. આ એમ્પ્ટીનેસ કેવું છે કે એમ્પ્ટીનેસમાં કાંઈ નથી. આપણું જે આત્મતત્વ છે એમાં કાંઈ નથી. તમારી અંતઃકરણની અવસ્થા એવી છે કે મને કંઈ ખબર નથી. મને આત્માની ખબર નથી, પરમાત્માની ખબર નથી, રિયલ સેન્સમાં ખબર નથી. આ ખબર નથી શૂન્યતા છે. ડેટા સાથેનું કનેક્શન કપાઈ ગયું છે. તમે બરાબર જુઓ કે ડેટા સાથે તમારું કોઈ કનેક્શન નથી, ના તારે કોઈ કનેક્શન નથી. તમે અત્યારે એવી જગ્યાએ ઊભા છો કે જેમાં ખબર નથી નો વિસ્તાર છે. ખબર નથી એટલે એમ્પ્ટી છો. આ એમ્પ્ટી ઓલા એમ્પ્ટીને મળી શકે એમ છે. બે સજાતીય વ્યક્તિઓ મળી શકે. આ એમ્પ્ટીનેસ છે ને, મને ખબર નથી નું એમ્પ્ટીનેસ છે ને, ઓલા એમ્પ્ટીનેસને મળી શકે. એટલે ખબર નથી જગ્યાએ તમે કેટલા છો ઈ આ એમ્પ્ટીનેસ સાથે જોડાવશે. ટૂંકમાં આપણે જાણીએ છીએ એ વસ્તુ એટલે સાચી વસ્તુ છે ને. તમને જે વસ્તુને જાણવા, માનો કે તમે આત્મા વિશે, પરમાત્મા વિશે, તટસ્થતા વિશે બધાને છોડી દો. ખાલી એક પ્રશ્ન રાખો કે આત્મા શું છે, ભાન શું છે, ભાન શું છે, અથવા તો પરમાત્મા શું છે, તમને જે ગમે તે. પણ એ પ્રશ્ન એવો તીવ્ર રાખો કે ખબર નથી, એવી રીતે રાખો. અત્યારે કોક જો આપણને આત્મા વિશે પૂછે, પરમાત્મા વિશે પૂછે તો આપણે બોલવા માંડીએ. તો બોલવા માંડી છે એનો અર્થ એમ છે કે આપણને ખબર નથી કે ખબર નથી. એટલે ખબર નથી એ જ્ઞાન જગ્યાએ આવવું છે અને ખાલી પ્રશ્ન જ રાખવાનો છે, જવાબ દેવાનો જ નથી. અને પ્રશ્નનો જવાબ છે એ આપણી અંદરનો ડિવાઇન તત્વ આપશે. ખાલી પ્રશ્ન રાખવાનો છે, પ્રશ્નમાં વયો જશે. હું કોણ છું એવી એટલે એ તમને તીવ્ર હોય તો જ પાછું. નકર તમને જે અત્યારે જે પ્રશ્ન લાગતો હોય ને એ પ્રશ્ન કરો. આમાં હું કોણ છે એ તો સીધો સવાલ આપણને થતો નથી લગભગ. એટલે કાં ભગવાનનો પ્રશ્ન તમને થતો હોય કે ભગવાન શું હશે, તો એ પ્રશ્ન કરી શકાય. જે ઓથેન્ટિક લાગે ને એવો પ્રશ્ન કરવા. વ્યાજબી. માનસિક રીતે ખોટો પ્રશ્ન કરી તો એનો જવાબ ના આવે. કલ્પના નહીં કરવાની, ધારણા કે એવું કઈ નહીં. ભગવાન આવા છે, આમ હશે. એમાં શું છે, આ સાધક લોકો જે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ છે ને ત્યાં જ હોય છે. ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં એટલે સાધનાનું આપણું સ્તર. હવે તમે માનો કે સાધના જે આ ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી કરતા હો તો જીવનની અંદર આગળ જવાનું જ નથી. એટલે અને મોટા ભાગના સાધકો એક જગ્યાએ સ્ટેન્ડ ના, એટલે ઇન્ફોર્મેશનના એક જગ્યાએ સ્ટેન્ડ થઈ ગયા હોય અને એ જગ્યાને તમે અડવા જાવ ને તો એ બિચારા હેરાન થઈ જાય, નેગેટિવિટી આવી જાય. એટલે આપણે એને એ જગ્યાએ લઈ ન જઈ શકીએ એવું. એટલે ખરેખર તો આ આધ્યાત્મિક સાધના એવી છે કે ભૂતકાળના કોઈ પણ વેલ્યુએશન હોય એને તોડવા માટેની તમારી તૈયારી હોય. ખોટા વેલ્યુએશન કાલે બનાવેલા છે, એને તોડવા માટેની તૈયારી હોય તો જ સાધના થશે. એટલે કોઈ બતાવવા આવશે કોઈ નેગેટિવિટી થશે. આપણા શબ્દો છે ને શાંતિમાંથી નીકળવા જોઈએ, આનંદમાંથી નીકળવા જોઈએ, સમજમાંથી નીકળવા જોઈએ. એમ કે એક શબ્દ છે એનું કોકું છે અને એ શબ્દની અંદર કાંઈ ભરેલું નથી અને શબ્દ એમને જાય છે તો એ શબ્દ કોઈને કાંઈ નહીં કરવાનું. શબ્દની અંદર શાંતિ ભરાયેલી છે, આનંદ ભરાયેલો છે, સમજ ભરાયેલી છે. તમે વસ્તુ કરશો તો બીજાના હૃદયની અંદર જશે. દશા એ ટાઈપની આપણી પેલા કુદરત છે ને. ના એટલે હું તમને કહું છું 50-60 મિનિટનું ધ્યાન. એટલે કોઈ નહીં જવાનું, આની અંદર આ ઊંઘે આવશે. એટલે કોઈ નહીં જવાનું, બીજું સપના ચાલુ થઈ જશે. ચિત્રો, ઇરિલેવન્ટ ચિત્રો દેખવા મળશે. સપના આવી જાય, ગમે આમ હાલવા મને જેવું આ ચાલુ કરો ને એટલે આ ત્રણ વસ્તુ આવે છે. આ એક વસ્તુ ઈ આવે છે કે આ ઊંઘ આવે પેલી, બીજી વસ્તુ સપના આવે. મને સીધા સપના જ આવે. હા પછી ભાઈ આમ જાગતો બસ સપના જ હોય પણ પાછું ઇરિલેવન્ટ કઈ કંટ્રોલ ન કરીએ કે એવી રીતે ચિત્રો આવતા હોય. હા સપના પેલા આવું નથી થતું, સપના જ આવું થઈ ગયા. ના એટલે ત્યાં સજાગતાની જરૂર હોય. સપનું આવ્યું તો તમે સજાગ થઈ ગયા એટલે સપનું તૂટી જશે. તમે સજાગ થઈ જાવ તો સપનું વધુ પડતી પ્રેક્ટિસ ના અત્યારે બે કીધા, પછી
પછી અમુક સમયે તમે સાધના કરો તો અમુક પ્રકારના નેગેટિવિટીનો એટેકો થાય તમારો અંદર પડેલી છે. હવે તમે સાધના કરો છો એટલે બહાર નીકળશે. પસાર થઈ જવા હે પસાર થઈ જવા દેવાય એને કોને? આ બધી જે હા, એટલે ઈ વસ્તુનું એની પોતાની રીતે એની વેલ્યુ નથી. માનો કે ખરાબ તમે જે વિચાર કહો છો એની પોતાની રીતે એની કોઈ વેલ્યુ જ નથી. આપણે એને વેલ્યુ આપી છે. ઈ જળ વસ્તુ છે અને ઈ જળ વસ્તુ પ્રતિ આપણું પરસેપ્શન છે, અભિગમ છે. નિષ્ઠા છે આપણે એના પ્રત્યે. ટૂંકમાં આમ એટલે આપણો અભિગમ એને ત્રીજું નામ શું દ્રષ્ટિકોણ છે. એટલે આપણો એના વિશે દ્રષ્ટિકોણ જે છે ને, એટલે ઈ બિચારું હાવ મરેલી વસ્તુ છે, જીવંત જ નથી. એનામાં કાંઈ નથી. ઈ ખરાબ નથી ને સારું નથી, તો જડ છે. પણ આપણે એને જીવંત કરી વેલ્યુ આપી અને દુઃખી સુખી જે થવું હોય થાય છે. પોતાને ભણવા જેવું છે. ના એટલે તમે જ્યારે ઊંડાણમાં જ્યારે પ્રવેશ કરશો ને ત્યારે તમે જો આ ઇમેજને ગોતી શકશો ને તો તમને એમ લાગશે કે કલ્પના સિવાય કાંઈ નથી. કલ્પના સિવાય કાંઈ જ છે નહીં. તમે જેને ભય કહેતા હો, તમે જેને દ્વેષ કહેતા હો, તમે જેને રાગ કહેતા હો, એ કલ્પના વિચાર સિવાય કાંઈ નથી. અમે રસ્તામાં એ જ વાત કરતા બધી કલ્પના સિવાય કઈ છે નહીં, કઈ હકીકતે વિચારી ના, પણ એને તમે અત્યારે કલ્પના માંગશો ને તો નહીં. એટલે તમારા દર્શનમાં આવવું જોઈએ, વિચારમાં નહીં. વિચારમાં ન આવવું. તમને દેખાય છે અંદરનો તમારો જે અંદર જે ડિવાઇન તત્વ છે એ ડાયરેક્ટ રીતે જ્યારે જોશે ને ત્યારે એને દર્શન કહેવાય.